અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારત સહિત વિશ્વના અનેક રાષ્ટ્રોને સીધી અસર થઈ છે ત્યારે કેન્દ્ર સરકારે ઘરેલું એલપીજી સિલિન્ડરના રિફિલ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો. હવે ગ્રાહકો એક સિલિન્ડર બુક કર્યા પછી બીજું સિલિન્ડર 21 દિવસને બદલે 25 દિવસ પછી જ બુક કરાવી શકશે. એટલે કે સરકારે રિફિલ બુકિંગના લઘુત્તમ વેઇટિંગ પીરિયડને 4 દિવસ માટે વધારી દીધો છે. મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસે આ નવો આદેશ જારી કર્યો છે. સાથે જ તમામ પબ્લિક સેક્ટર ઓઇલ માર્કેટિંગ કંપનીઓને એલપીજી સિલિન્ડરની સપ્લાયમાં ઘરેલું ગ્રાહકોને પ્રાથમિકતા આપવા સૂચના આપી છે. મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું છે કે સિલિન્ડર માત્ર ઘરેલું ગ્રાહકોને જ આપવામાં આવે, નહીં તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે આ મામલે રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે ઘરેલું ગેસનો પુરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. તેમણે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% કાપ મૂકવામાં આવ્યો છે. સાથે જ ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40%નો કાપ મૂક્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાંધણ ગેસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈ પણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈ પણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈ પણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કિત છે. જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. નહીં, એવું કંઈ નથી, પરંતુ જે કોમર્શિયલ સિલિન્ડરની તમે વાત કરી રહ્યા છો કે જે અત્યારે બીજા મોટા મેટ્રો સિટીની અંદર જે સમાચારો મેં પણ ટીવીમાં જોયા છે, પરંતુ અત્યારે રાજ્ય સરકારની પ્રાયોરિટી એ દરેક ઘરની અંદર ચૂલો સળગે, એના ઘરની અંદર એની રસોઈમાં ક્યાંય વિક્ષેપ ના થાય એ પ્રાયોરિટી છે. પરંતુ અત્યારે કોમર્શિયલ સિલિન્ડરમાં પણ કોઈ પણ પ્રકારની કાપ કે એવું નથી. મહત્વનું છે કે ઈરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની અસર રંગીલા રાજકોટમાં પણ જોવા મળી. કોમર્શિયલ રાંધણ ગેસનો પુરવઠો હોટલ અને ખાણીપીણીના ધંધાર્થીઓને હાલ પૂરતો નહીં મળે તેવી જાણ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એજન્સીઓને મેલ મારફતે કરાઈ છે. રાતે અચાનક 12 વાગે ભારતીય ગેસ અને અમારે ઇન્ડિયન ગેસ આવે છે, એના કોમર્શિયલ સપ્લાયનો રાતે મેલ આવેલો છે કે આજ રાતથી 12 વાગ્યા પછી ગેસના બાટલા સપ્લાય કરવાનું બંધ કરેલું છે. અત્યારે એ છે બધાનું વિચારધારણા કે અત્યારે બધા આગળ 1-2 દિવસના સ્ટોક છે હાજરમાં, તો 2 દિવસ પછી કરવાનું છે. શું માનો છો, કોરોના બાદની કેવી સ્થિતિ રહેશે? હવે કોરોના અસર બહુ જાજી પડી છે. કોરોનાની અસર એ હવે અસર લાઇનમાં લેવલ જ્યારે પકડવાનું, બધી હોટલ લાઇન 10 મકવાનું ચાલુ થયું કે આ ગેસની સિલિન્ડરનું પાછો આવેલું છે, એના હિસાબે અત્યારે બહુ જાજી અસર પડે એવું લાગે છે. તો આ તરફ ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ એલપીજી સપ્લાય પર અસર પડી. એલપીજીના ભાવ વધ્યા બાદ તાજેતરમાં નવો નિર્ણય આવતા હોટલ અને લગ્ન સમારંભોમાં સિલિન્ડરની અછત પડવાની આશંકા છે. ખાસ કરીને જયપુરના કેટલાક વિસ્તારોમાં ફોન કોલ પર ગેસ બુકિંગ બંધ કરવાનો પણ નિર્ણય કરાયો છે. તો બીજી તરફ બેંગલુરુ હોટલ એસોસિએશન દ્વારા દાવો કરાયો કે શહેરમાં કોમર્શિયલ એલપીજી સપ્લાય રોકી દેવામાં આવ્યો છે, જેના કારણે શહેરના ભોજનાલયો અને હોટલના સંચાલકો તાળા મારવા માટે મજબૂર બન્યા છે. મહત્વનું છે કે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વાણિજ્યિક ગેસના ભાવમાં થયેલા વધારા અને હોટલોમાં ફેલાયેલા ભય અંગે સરકારની ટીકા કરી છે.